જામખંભાળિયા પંથકમાં કમોસમી વરસાદને કારણે ફૂલોની ખેતીનો સોથ વળી ગયો છે, જેમાં પંથકમાં શક્તિનગર વિસ્તારના ખેડૂત મનસુખ કણજારિયા તેમજ તેમના પરિવાર દ્વારા છેલ્લા 2 દાયકાઓથી વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર કરવામાં આવતું હતું અને આ વર્ષે આશરે 8 વીઘા જેટલા ખેતરમાં વિવિધ પ્રકારના 8000 જેટલા ફૂલોનું વાવેતર તેમના દ્વારા થયું હતું, પરંતુ તાજેતરના માવઠાના કારણે તૈયાર થયેલો જે ફૂલનો પાક છે તેનો સોથ વળી ગયો। ગલગોટામાં વ્યાપક નુકસાન થયેલું છે। જે ગણતરી અમે 7 લાખની ગણતરી આવકની ગણતરી હતી એ હાલમાં હવે લાખની અંદર પણ નહીં થાય એવી ગણતરી છે। હું દેખાય છે ફૂલમાં એટલું બધું નુકસાન થયેલું છે। તો હવે આ ફૂલનું નુકસાન છે અને ફૂલની ખેતી તો છૂટક વેપાર છે, અન્ય કોઈ સરકારી યોજના લાગુ ન પડતી હોય તો સરકારને એટલી પ્રાર્થના છે કે અમારા માટે કાંઈ સહાયની યોજના લાગુ કરે અને અમને કાંઈક રાહત મળે। અમે અમારી વાડીમાં 7 થી 8 વીઘામાં ફૂલના રોપનું વાવેતર કરેલું હતું। તેમાં કુલ 7 થી 8000 પ્લાન્ટનું વાવેતર કરેલું હતું, પણ કમોસમી વરસાદના કારણે ઘણું બધું નુકસાન થયું। નકર અમને આશા એવી હતી કે આટલા વીઘામાંથી 7 થી 8 લાખની ઉપજ મેળવી શકત। આ વખતે અમે 7-8 વીઘામાં ફૂલની ખેતી કરી છે, પણ આ કમોસમી વરસાદના કારણે બધા ફૂલ ખરાબ થઈ ગયા છે। ગોટો, ગેલેરીઓ અને ગુલાબમાં બધેમાં ફૂલ નુકસાન આવ્યું છે। એટલે સરકારશ્રીને અપીલ છે કે આ કમોસમી વરસાદના કારણે અમે વીઘે લાખ રૂપિયાનું જે આવક હતી એ આ વખતે થશે નહીં। એટલે સરકારશ્રીને વિનંતી કે અમને કાંઈક પણ આનું વળતર આપે, નગર તો અમારે પૈડા માથે પાટું માર્યા બરોબર હાલત છે।